કેમ છો? મજામાં. કેટલા ટાઈમે આ ક્લબમાં પાછા રીજોઈન તમે આજે થયા? સરસ, થેન્ક યુ. તમે પાછા આજે ક્લબમાં રીજોઈન થયા છો. ઓલરેડી તમે ગ્રુપમાં તો છો જ, પણ આજે ઝૂમ સેશનમાં તમે આજે ફરીથી રીજોઈન થયા છો. થેન્ક યુ. નિતાબેન, તમારું હેલ્થ જર્ની, તમારું રિઝલ્ટ શેરિંગ કરો. તમને પહેલા કેટલા પ્રોબ્લેમ હતા અને તમારું વેટ લોસ થઈ ગયેલું છે તો કેટલા સમયથી મેન્ટેન છે? લોકોના આ બધા ક્વેશ્ચન હોય છે કે મેન્ટેન કેવી રીતે રહે છે. તો તમારી બધી ટોટલી સ્ટાર્ટિંગ થી અત્યાર સુધી અપ ટુ એન્ડ લગીની બધી જર્ની તમારી શેર કરવામાં. તમે જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તમારું કેટલું વેટ હતું અને તમને શું શું પ્રોબ્લેમ હતા? અને ત્યારે ખાસ એક મિનિટ બચ્ચા માટે કે જે દીકરીઓને એકને જુઓ તમે ડોક્ટર બનાવી, એકને બેને નર્સિંગમાં એડમિશન લીધું અને દીકરીને દીકરાની જેમ ટીચિંગ કરી એટલે એ ક્લબમાં નથી આવતા. ઈ લોકોના ટાઈમ બધાયના સાચવા એમને અને એમના પગ ઉપર ઊભા કર્યા. બરોબર? ઓકે. બ્રેન હેલ્થ અમેઝિંગ. સગીતાબેન, સોરી, નિતાબેન, તમારું રિઝલ્ટ શેરિંગ કરો પહેલા. વજન તો મારો 65 થી 70 કિલો જેવો વજન હતો. પગના દુખાવા હતા, માથાનો બહુ દુખાવો રહેતો હતો. કેમ કે પાણી શું કઈ ખબર નથી પડતી, માથાનો બહુ દુખાવો. તળેલું ને હું તો બહુ જ ખાતી હતી કે રોજ 4-5 વખત કદાચ તળેલું ખાતી હોય તો ચાલશે. પછી ચા તો લીટર ઉપર તો પીએ જ જતી હતી. જ્યારે પીતા 2-3 રકાબી. તો એ બધી હેબિટમાં સુધારો આવી ગયો છે. ગરમ કેટલીમાં ચા ગાળી રાખવાની, એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે પી લેવાની. અને કોઈ મહેમાન આવે, મહેમાન બે પેલા તો આપણે ચા તપેલી મુકાઈ ગઈ કે આપણે પીવી હોય ને, એટલે મહેમાનનું બાર હોય ને આપણે ચા પી હોય. આખા દિવસમાં ચા કેટલી પીધી તમારે બેન? લીટર ઉપર થઈ જતી હતી જ્યારે 1 લીટર પીવી ઉપર? ત્યારે. અને ક્યાંક મહેમાન ગતિ જાય તો કોઈ ના જ નહીં પણ કે ચા હોય તો બનાવો ચા એમ. યસ. એ અને રીતે. તમને અને એક બીજો પ્રોબ્લેમ હતો, હેડેકનો પ્રોબ્લેમ. હે? એક તમને હેડેકનો પ્રોબ્લેમ હતો, હા, માથા દુખવાનો માથાનો દુખાવો મને બહુ જ હતો કે હું 500 પાવાની ટેબ્લેટ પીતી હતી. જ્યારે પણ માથું દુખે તો સ્ટોપિક ને મને અસર ન થાય. મારી મમ્મીને ડોક્ટરે 500 પાવાની લખી દીધી હતી. એ પીવું તો જ મને ઠીક રહે. અને મને રોજ રાતે છે ને ઓલા શિરા થાય ને એવું થઈ જાય, ધરાફડા જેવું ગુજરાતી થઈ જતું હતું. એમાં મને ઘણો એમાં અત્યારે મને એવું કશું જ નથી થતું. નહીંતર મને ડોક્ટરે ટમેટું ખાવાની પણ ના પાડી હતી. પણ અત્યારે ટમેટું બધું જ ખાઉં છું. કઢી પણ રાત્રે ખાવ તો વાંધો નથી આવતો. અને મારા સ્કિન ઉપર બહુ ડાર્ક સર્કલ હતા. આખું મોઢું ઓલા ધૂપછાં હોય ને એવું થઈ ગયું હતું. આમ પ્રેગ્નન્સીમાં કેમ ડાઘા પડે આખું મોઢું થઈ ગયું હતું, એ મોઢું પણ ક્લીન થઈ ગયું. તો હજી 5 વર્ષથી તો હજી કન્ટિન્યુ કશું જ થયું નથી, મોઢા પર કશું જ લગાવતી નથી. પણ સ્કિન એકદમ સાફ જ છે મારી. ચા તો મેં સાવ બંધ કરી નાખી છે. આ નીતાબેનનું રિઝલ્ટ છે જબરજસ્ત. એમનું અને બોડી ટ્રાન્સફર ચકવા. વર્કઆઉટ તો હું કરી નથી શકતી. મારા વર્કઆઉટ કરું એટલે મારા હાડકામાંથી કટ લઈને અવાજ આવતો હતો. આજે મેં આટલા દિવસ વર્કઆઉટ કર્યું, પણ વર્કઆઉટ હું અત્યારે હજી મારી કરી શકું છું. પહેલાની જેમ જ વર્કઆઉટ કરું છું. આ એમનું સ્કિન રિઝલ્ટ છે. બિફોર આફ્ટર સ્કિનનું તમને રિઝલ્ટ જોવા મળી શકે છે એમાં. ત્યાર પછી આ બોડી ટ્રાન્સફોર્મેશન છે. 65 કિલોમાંથી 50 કિલો. નીતાબેન, આ તમારું 50 કિલો વેટ તમારું જે આવી ગયું છે આઈડિયલ વેટ, કેટલા વર્ષથી છે તમારું આઈડિયલ વેટ તમારું? આ લોકડાઉન છે ત્યારનું છે. લોકડાઉન છે તો લોકડાઉન સમજી લો કે આ 2020માં હતું આપણે, બરાબર? તો આજે 2026 ની ચાલતી, એટલે 6 વર્ષથી તમારું આ વેટ મેન્ટેન 5 વર્ષથી મેન્ટેન છે. રાઈટ? આ એમનું વેટ મેન્ટેન છે, 7-8 વર્ષથી મેન્ટેન છે. જબરજસ્ત એમનું બોડી ટ્રાન્સફોર્મેશન છે અને છતાંય પણ એમનું કોઈ વેટ ગેઇન થયું નથી, વેટ મેન્ટેન છે. માથાના દુખાવામાં મને બહુ એમાં બહુ રિઝલ્ટ મળ્યું છે કે મને માથું બહુ જ દુખતું હતું અતિશય. એમાં મારું બહુ રિઝલ્ટ સરસ છે. સરસ, સરસ, જબરજસ્ત. અને તમારા સિવાય ફેમિલીમાં બીજા કયા લોકો સભ્ય યુઝ કરે છે આપણી પ્રોડક્ટ? મારી બેબી ને આ નાની બેબી છે ને, મારા 3જા નંબરની બેબી, એ યુઝ કરતી હતી. એલો પ્લસ ને ફ્રેશ ને પછી ઓલા યાદ શક્તિ ને ઓલા બ્રેન હેલ્થ. હા, એ આને 12માં યુઝ કરી હતી કન્ટિન્યુ. સરસ, વેરી ગુડ. આની પાછળનું એક તમને બોલો બોલો બોલો. એનર્જી તો મારી એવી ને એવી છે. આજે મેં બહુ ટાઈમ એક્સરસાઇઝ કરી તો પણ આમ પરફેક્ટ એક્સરસાઇઝ થઈ હતી મારાથી. એક આની પાછળનું રીઝન તમને કહું.
નીતાબેન નું વેઇટ મેન્ટેન છે ને એનું કારણ છે એ 6 વર્ષથી અમારી સાથે સંપર્કમાં છે. મેઇન વસ્તુ એક જ છે, તમારું વેઇટ આઈડિયલ વેઇટ આવી ગયા પછી તમે જો કોચને છોડી દો છો તો 100% તમારું વેઇટ બાઉન્સ થવાની શક્યતા છે. તમારું આઈડિયલ વેઇટ આવી ગયા પછી જો તમારે કોચની સાથે સંપર્કમાં રહેવાનું છે, કોચના ગાઈડન્સ પ્રમાણે અમુક સમય લગી તમારે ચાલવાનું છે, તો તમારું વેઇટ ક્યારેય બાઉન્સ નહીં થાય. ઘણા લોકોના પ્રશ્ન તો હશે જ તે સરસ. કે સાહેબ વેઇટ ઘટી ગયા પછી વધી તો નહીં જાય ને, રાઈટ? તો આ નીતાબેનનું જે છે રિઝલ્ટ તમે લાઈવ જોઈ શકો છો. નીતાબેનનું લોકડાઉન પછીનું એમનું મેન્ટેન છે, કોઈ પ્રોડક્ટ યુઝ કરતા નથી, છતાં ક્યારેક ક્યારેક ઈચ્છા થાય છે પ્રોડક્ટ યુઝ કરતા લે છે, એમ થાય કે ચલો મારે ક્યાંક ફ્રેશ પીવું છે, ક્યાંક શેક પીવો છે, તો એ પણ યુઝ કરી લે છે નોર્મલી. ટેબ્લેટ ડેઈલી વોકિંગ હોય છે, વર્કઆઉટ સેશન હોય છે. વર્કઆઉટ સેશનમાં એટલા માટે જોઈ શકાય કે એમની અત્યારે ફેમિલીની જવાબદારી વધી ગઈ છે, એટલા માટે. એટલે સવારે વર્કઆઉટ નથી હોતા, પણ બાકી ડેઈલી એમનું વર્કઆઉટ અલગથી હોય છે, વોકિંગ હોય છે ડેઈલી. એક સમય નીતાબેન, એક સમય તમારે ત્યાં તમે સોસાયટીમાં ચાલતા હતા, લોકો તમને શું ઓબ્ઝર્વેશન કરતા હતા? એ તો હજી યાદ કરે છે, ક્યારેક ચાલવા નીકળું તો લોકો તમને શું કહેતા હતા? એમ કે છે કે આમ ગાડા ઘોડે ચાલે છે, આમ કરી ચાલે છે, તો મારી જેવું કેટલા અત્યારે ચાલે છે, પણ તો હજી હું ક્યારેક નીકળું તો મારા લીધે ઘણા એવું ચાલે, હજી ચાલે છે, પણ હું ચાલુ એટલે તો હજી કે કાચો ઓલા નીકળે છે. આમ ચાળા પાડતા હતા કે આ રીતે ચાલે છે આમ. યસ, ચાલવાની સ્ટાઇલ હોવી જોઈએ. આપણે બગીચામાં ટહેલવા જતા હોય ને એમ તમે ચાલો તો તમારું ક્યારે પણ વેટ લોસ ન થાય. નીતાબેનનું ચાલવાનું સ્ટાઇલ એવી હતી કે લોકો એમ કહેતા હતા આમ તો જો આ ગાંડાની જેમ ચાલે છે, આવી ઉપમા આપતા હતા એમને. બરોબર? જ્યારે તમારા બોડીમાં ચાલવાની સ્ટાઇલ જ્યારે બદલાવો છો ને ત્યારે તમને રિઝલ્ટ મળે છે. અત્યારે પાછા એ લોકો એ નથી ચાલતા, એ રીતે જ ચાલતા હોય, પણ આપણને થોડું ઓલું કરે કે અમે દેખાવી નહીં ને, એટલે અત્યારે પાછા બધા એ રીતે જ ચાલતા હોય એમ કે આથી ફેર પડતો એટલે આપણી ઓલી નકલ તો કરતા જ હોય એમ. યસ. અને કોઈ દિવસ મીટિંગ મિસ નથી કરી. જ્યારે ક્લબમાં હતા ને, રાજકોટ હોય કે ગમે ત્યાં મીટિંગ હોય, સુરત હોય કે ઓલ ઓવર, કોઈ થેન્ક યુ દિવસ હર્બલ, થેન્ક યુ કોચ ના કે હજી સિસ્ટમમાં અમે છીએ એમ, હજી એમ ભલે આમ અમારી વર્કઆઉટમાં જોઈન થયા ન થયા, પણ જે સિસ્ટમ પહેલાની હેબિટ છે એ પ્રમાણે જે ચાલ્યા જાય છે, એટલે વાંધો નથી આવતો એમ. અને વીકની અંદર 2 કોલ હોય મારે ને એમની, કદાચ મેં ન કર્યો હોય તો તરત મને કેમ કોલ નથી. અને બાકી ખાવાનું જમવાનું તો હું અત્યારે બધું જ જમું છું, પણ કેવી રીતે મેન્ટેન કરવું એ ખબર પડી છે, એટલે વાંધો નથી આવતો. એ કોચના ની બધા જે શીખવાડ્યું છે એ પ્રમાણે ચાલવી છે. યસ, આ સરસ તમે પોઈન્ટ કીધો. ઈ ખાય છે બધું જમે છે, બરોબર? જે તમારો વેટ લોસ કરવામાં અમે તમને જે અમુક સમય જે સ્ટોપ કરાવડાવ્યું એ અત્યારે બટેટા પણ ખાય છે, બરાબર છે? પણ જે લોકોને વેટ લોસ કરવું છે એના બટેટા અત્યારે આપણે બંધ કરાવડાવીએ છીએ. બટેટા બિલકુલ ખાવા નથી. ઘણી વખત રમીલાબેનના ફોટા હોય છે, બટેટાના ફોટા હોય છે, ક્યારેક ક્યારેક આવી જાય છે, પછી પાપડના ફોટા આવી જાય છે, ક્યારેક ગોળ પણ ખાય છે, તો ગોળ ખાવાનો નથી, પાપડ નથી ખાવાનો, તળેલા મરચા નથી ખાવાના, બરોબર? એ શું કામ? કારણ કે એનાથી તમારા બોડીમાં ફેટ વધારે જામે છે. તો તમારે પણ ધ્યાન આપવાનું છે. અત્યારે વેટ ઘટાડવા માટે તમે આઈડિયલ વેટ લગી પહોંચી જાઓ, પછી તમને બધું ખવડાવી દીધું. અત્યારે નીતાબેન છે ને ટોટલી બધું જમે છે, પણ એમને ખ્યાલ આવી ગયો કે મેન્ટેન કેમ કરવાનું છે. આજે આ 6 વર્ષથી આજે છે અમારી જોડે, ત્યારે એમનું મેન્ટેન છે. ઘણા લોકો આપણા ગ્રુપમાં છે ઓલરેડી, પણ અમુક લોકો નથી આપણે આવતા સેશનની અંદર, બરોબર? એક બલગામડા વાળા ગાયત્રીબા પણ છે, એમનું પણ સરસ મેન્ટેન છે, જબરજસ્ત છે. પછી એક જ્યોતિબા છે, અત્યારે જ્યોતિબા ઓલરેડી ક્લબમાં છે જ, પણ એમનો હંમેશા કેમેરો ઓફ રાખતા હોય છે કારણ કે ફેમિલીને ડિસ્ટર્બ હિસાબે. તો જ્યોતિબાનું વેટ મેન્ટેન છે. મારા બાબાને 10મું હતું, પછી છોકરીનું કામ હતું એટલે હું જોઈ નથી થઈ શકતી, અને હવે તો આ વેકેશનમાં વાંધો નહીં આવે થોડો. સરસ. થેન્ક યુ નીતાબેન, તમારું રિઝલ્ટ શેરિંગ કરવા બદલ. એટલું કહું કે એક વખત એ આપણે જે ભામસરા ગામ છે ને ત્યાં આગળ કેસડી ગામ છે, નીતાબેન શેર કરું. એ શેરિંગ એવું હતું કે ત્યાં આગળ રામાપીરનું બહુ મસ્ત મજાનું મંદિર છે, ત્યાં આગળ ગયા હતા. તો ત્યાં આગળ બધા બેઠા હોય ને તો એમ કે ઓલી દીકરીનું કરવાનું છે કે, અરે પણ એ દીકરીના ઘરવાળા બાજુમાં બેઠા છે કે. સાચું ને નીતાબેન? હા, એટલે અમારા આવું ગુરુ થાય. છે ત્યાં અમે ગયા હતા. પૂનમ ના ભજન હોય છે અમારે, ગુરુ પૂનમ હોય ને ત્યારે, એટલે ત્યાં બધા મહેમાન આયા હોય અમારે ત્યાં.
એક સેમ જે નીતાબેનની સાથે થયું હતું ને એવું મારી જોડે પણ થયું હતું. અમે જ્યારે યશ માટે અમે જ્યારે હળવદ દીકરી જોવા માટે ગયા હતા ને, તો એ લોકો પણ કન્ફ્યુઝન થઈ ગયા હતા કે આમાં મુરતિયો કયો કે યશ કે હું. અમારે પણ કન્ફ્યુઝન થયું હતું. આવું જે કન્ફ્યુઝન થાય ને અમારી મોટી બેટીએ દાંત કાઢે, મમ્મી મારા લગન બહુ પતલા નો લાગતા ને તો એમ કહેશે કે આ તાર મમ્મી નાના એવા લાગે છે. મોટી દીકરી અમારી દાંત કાઢતી હોય છે અત્યારે, ક્યારેક ક્યારેક કહેતી હોય એમ. એટલે આ એન્ટીજિંગ કહેવાય. આપણું બોડી જે છે ને એ એન્ટીજિંગ હોવું જોઈએ. બોડીની ઉંમર ન દેખાવી જોઈએ. ઉંમર જે છે ને એ એક આપણો નંબર છે. જેમ કેમ કે 10 રૂપિયાની નોટ છે કે 20 રૂપિયાની નોટ છે, 50 રૂપિયાની નોટ છે, 100 રૂપિયાની નોટ છે, એ એક નંબર છે. એમ આપણી ઉંમરનો એક નંબર છે, બરોબર. પણ ઉંમર આપણા ફેસ ઉપર કે આપણા શરીર પર ઉંમર ના દેખાવી જોઈએ. એ એવી યંગ ઉંમર દેખાવી જોઈએ. ચાહે ગમે તેટલી ઉંમર ના હોય ને તો હંમેશા આપણે યંગ દેખાવા જોઈએ. એ સાચું આપણું બોડી કહેવાય, એન્ટીજિંગ જેને કહી શકાય. રાઈટ? ઓકે. તમારું શેરિંગ કરાવ્યું તમારી સાથે આજે. બહુ મજા આવી અમને લોકોને, અને લોકોને કંઈક જાણવા મળ્યું છે, વેલ્યુએબલ ઇન્ફોર્મેશન મળી છે કે વેઇટ મેન્ટેન રાખવા પાછળ આપણું શું આપણા પરિબળ હોય છે એની સાથે. રાઈટ? ઓકે. થેન્ક યુ નીતાબેન.